એમાં સત્સંગી જીવનની કથા, એમાં પણ આજે આપણે પતિવતાના ધર્મ સાંભળ્યા. પતિવતાના ધર્મનો બહુ મહિમા. પતિવતાના ધર્મ સમાન રે નથી નારીનો જસ નિદાન રે. જે કોઈ પતિવ્રત ધર્મ પાડે રે તેની ત્રણ પેઢી લગી તારે રે. પતિવતાના ધર્મ એટલે ખાલી બાઈઓના જ નથી હો, ભાઈઓના ભેગા હોય. ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા એમાં જે પતિવતાની ટેક. મહાપ્રભુના સંત પ્રસંગ શિર સાટે ધાર્યો સતસંગ. સાચા સ્વામિનારાયણ એક પતિવ્રતાની અચળ ટેક. સ્વામિનારાયણ ભગવાનને વિશે પતિવતાની અચળ ટેક. એ બાઈ હોય તોય ભલે અને ભાઈ હોય તોય ભલે હો. અહીંયા તો બાઈઓના ધર્મ, પતિવતાના ધર્મ લખ્યા. એમાં ઝીંઝા વદનના રામબાઈ, અલૈયા ખાચરના પાલક પુત્રી. અલિયા ખાચરને વિચાર થયો કે મારી દીકરી હવે પરણવા લાયક થયા તો પરણાવું. અલિયા ખાચર દીકરીને કહે છે, દીકરી તારી ઉંમર થઈ, હવે તારા લગ્ન કરવા, ક્યાં સગપણ કરું? રામબાઈ કહે છે કે ના, મારે લગ્ન નથી કરવા, મારા તો સગપણ થઈ ગયા સ્વામિનારાયણ ભગવાનની સાથે. સાચા સ્વામિનારાયણ એક પતિવ્રતાની અચળ ટેક. મારે લગ્ન નથી કરવા. ભોગ ભોગવ્યા આવ્યો ન અંત, હવે ભજવા છે ભગવંત. સંસારના ભોગ તો અનેક જન્મમાં ભોગવ્યા, હવે તો ભગવાન ભજવાના છે. રામબાઈને ઘણા સમજાવ્યા પણ માનતા નથી. તમારા જેવા ભક્તોને કહ્યું, આ દીકરીને સમજાવો, લગ્ન કરે, નહીં તો મારી આબરૂ જાશે. અલિયા ખાચર કે હું ગામ ધણીને મારી દીકરી પરણે નહીં કેવું લાગે? પણ રામબાઈ એકના બે ન થયા. અલિયા ખાચર ગયા ભગવાન સ્વામિનારાયણની પાસે કે મહારાજ, મારી દીકરી રામબાઈ પરણતા નથી, બીજા કેનું માનતા નથી, હવે તમે કયો તો તમારું માનશે, નહીં તો મારી આ લોકમાં કાંઈ મોઢું બતાવવા જેવું નહીં રે. નિમવ્રતમાં અડગમાના લોપે નહીં વાલાનું વચન. ભગવાન સ્વામિનારાયણનું વચન રામબાઈ લોપતા નહીં, જેમ કેમ કરતા. અને અલિયા ખાચર નડ્યા ભગવાન સ્વામિનારાયણને કે તમે કયો. સ્વામિનારાયણ ભગવાનને ખબર હતી કે એને પરણવું નથી, એને સાંખ્ય યોગના વર્તમાન પાડવાય. મહારાજ મૂંઝાણા, શું કરવું? અલિયા ખાચર હટ પકડી કે મહારાજ તમને કહેવું પડશે. સ્વામિનારાયણ ભગવાને કાગળ લખ્યો રામબાઈની હો. રામબાઈને મોકલ્યું કાવી, ભક્તિ તમારી મુજને ભાવી. પણ માનવું એક વચન, પરણી ભજવા ભગવાન. સ્વામિનારાયણ ભગવાને કાગળ લખ્યો કે તમને પરણીને ભગવાન ભજવાય, અમારી આજ્ઞા પાડવી પડશે. અલિયા ખાચર રાજી રાજી થઈ ગયા કે મહારાજે બરોબર કહ્યું. આ અલિયા ખાચર કાગળ લઈ કરીને આવ્યા ઝીંઝાવદર, રામબાઈને આપ્યો કાગળ. રામબાઈ તો બહુ હોશિયાર, બુદ્ધિશાળી, ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભગત. અલિયા ખાચર કે હવે દીકરી શું કહીશ, બોલ. મહારાજે કાગળ લખ્યો હોય પરણીને ભગવાન ભજવા. મહાપ્રભુની આજ્ઞા માનીશ, પરણીને હું પ્રભુ ભજીશ. રામબાઈ કે મહારાજની આજ્ઞા કે પરણીને ભગવાન ભજવા, તો હું પરણીને ભગવાન ભજીશ. મહારાજ કેમ મારે કરવાનું? અલિયા ખાચરને થયું કે આ દીકરી માનીજી હો, દીકરી માનીજી.
અને અલિયા ખાચર ધામધૂમથી લગ્નનો શરૂઆત કરી હો. મૂર્તિઓ ગોત્યો, લાખો રૂપિયાના ખર્ચે રામબાઈને પરણવાનું નક્કી કર્યું અને ધામધૂમથી લગ્ન થયા. એની કથા તો બહુ મોટી છે. ધામધૂમથી લગ્ન થયા ને 4 ફેરા ફરાઈ રહ્યા. માણસો ઘર ઘેણું આપવા માંડ્યા ને બેયને. ત્યાં તો રામબાઈ ઊભા થઈ ગયા. રામબાઈ ઊભા થઈને હાથમાં અને કાનમાં અને નાકમાં અને પહેર્યા હતા ને ઘરેણા બધા ઉતારી કરીને એનો વર બેઠો હતો ને જ્યાં, ત્યાં એના ચરણે મૂક્યા કે હું મારા ભાઈને અર્પણ કરું છું. અરે માણસો કહેવા લાગ્યા, રામબાઈ શું કરે? પ્રભુ વચને પરણી લીધું, ભાઈને હાથ ગરણું દીધું. ભગવાનની આજ્ઞા હતી કે પરણીને ભગવાન ભજવા. હવે પરણાઈ ગયું, હવે તો ભગવાન ભજવાના બાકી છે. જો મહારાજની આજ્ઞા આવી પાડી રામબાઈએ. હવે પરણાઈ ગયું, હવે તો ભગવાન ભજવાના. સાંખ્ય યોગના વર્તમાન પાડીને મહારાજની આજ્ઞા હતી પરણીને ભગવાન ભજવા. જો આપણે બધાને ભગવાન ભજવાના છે, ભગવાનની સાથે પરણી, ઉપરથી ન પરણી તો મનથી પણ ભગવાન સ્વામિનારાયણ વિશે પતિવતાની ભક્તિ, આવા મોટા મોટા મંદિરો થાય, લાખો રૂપિયાના ખર્ચ કરી અને એ આપણા જીવનમાં તમને ને અમને બધાને શીખવાનું છે કે ભગવાનના એકાંતિક ભગત બની કથા વાર્તા સત્સંગ દેવ દર્શન કરીને આ દહીસરા ગામમાં આવા મોટા મંદિરો થયા. અને એ મંદિરો ભગવાન ભજવા માટે અને ભગવાનના ધામમાં જવા માટે તમે બધા સત્સંગ કરોરા અને કરજો. આટલું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન કી.